તળાજા તાલુકાના મથાવડા ગામે અજાણ્યા શખ્સોએ 60 વર્ષની મહિલા વૃદ્ધની હત્યા કરી દાગીના લૂંટી અને ફરાર થઈ ગયા હતા। અલંગ મરીન પોલીસે ઘટના સ્થળે પહોંચી આ બાબતની તપાસ હાથ ધરી છે। તળાજા તાલુકાના મથાવડા ગામે તળાવના કાંઠે વાડી વિસ્તારમાં રહેતા અને રાત્રિના સમયે ફળિયામાં ખાટલો ઢાળી સૂતેલા નિંદ્રાધીન વૃદ્ધાની મોડી રાત્રિના સમયે અજાણ્યા શખ્સે ગળે ટૂંપો આપી હત્યા કરી વૃદ્ધાએ પહેરેલા દાગીનાની લૂંટ ચલાવી નાસી છૂટ્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે। સવારે ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરાતા અલંગ મરીન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। તળાજા તાલુકાના મથાવડા ગામે નાના તળાવના કાંઠે વાડી વિસ્તારમાં બાંધેલા મકાનમાં રહેતા ટેકાભાઈ દશરથભાઈ સોલંકીના પત્ની રાજીબેન ઉંમર વર્ષ આશરે 70 નામના વૃદ્ધા ગત રાત્રિના તેના મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને સૂતા હતા ત્યારે મોડી રાત્રિના કોઈ પણ સમયે અજાણ્યા શખ્સે પ્રવેશી વૃદ્ધાને કોઈ કપડા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી હતી અને ત્યારબાદ તેમના શરીર પરથી એરિંગ, નથડી, કડી સહિતના દાગીનાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। આ બનાવ અંગે સવારે પરિવારજનોને જાણ થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરાતા તુરંત જ અલંગ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. ખાટ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એફએસએલને પણ બોલાવી તપાસ હાથ ધરી છે। આ અંગે અજાણ્યા શખ્સ સામે હત્યા અને લૂંટનો ગુનો નોંધવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે। બનાવ અંગે નાનકડા એવા મથાવડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે।